સાથે મળીને બધા પ્રાર્થના કરતા થઈ જાઓ. ભલે 10 મિનિટ તો 10 મિનિટ, 15 મિનિટ તો ભારતનું ભવિષ્ય તો ઉજળું છે. તમારે તમારું ભવિષ્ય બચાવવું હોય તો કહું છું. અત્યારે કેવું થાય, રસોડામાં ક્યારેય નાયા વગર પ્રવેશ ન કરો. ના, આપણને એમ લાગે સાહેબ કે આપણે માત્ર જમવાનું બનાવી રહ્યા છીએ. તમે જમવાનું પરિવારની થાળીમાં ભોજન નથી પીરસતા, તમે પરિવારની થાળીમાં ભવિષ્યના વિચારો પીરસી રહ્યા છો. એટલે આપણી માવડીઓને પૂછો, વૃદ્ધ માતા કોઈ દિવસ ચૂલામાં રસોઈ બનાવતી, આખી પરસેવે રેબઝેબ થઈ જતી, છતાં સ્નાન કર્યા વગર ક્યારેય ચૂલો પ્રગટાવતા નહીં. ઘણું બધું છે, ઘણું બધું. અને અભી કરના પડેગા, એ સબ કરના પડેગા, કે આપણે આ બધું કરીને થાકી ગયા છે. આ કાંઈ હક નથી, આમ કરવું પડશે. फिर से वहां जाना पड़ेगा. जहां से निकले थे ना वहां फिर जाना पड़ेगा. કારણ કે એ લોકો સુખી હતા. એ લોકોએ 4 દીકરાને બરોબર ટ્રેન કર્યા. એ 4 ના એક દીકરા છે તો એ ટ્રેન નથી થઈ શકતા. યસ, તો એનો મતલબ એની પાસે એક પોટેન્શિયલ હતું, એની પાસે એક કેલિબર હતું, એની પાસે એક કેપેસિટી હતી કે એક સાથે 4 દીકરાને એ ટ્રેન કરી શકે. આપણી પાસે એ કેપેસિટી નથી, આપણી પાસે એ પોટેન્શિયલ નથી કે આપણા એક દીકરાને આપણે ટ્રેન કરી શકીએ. તો फिर वहां जाना पड़ेगा, वहां से सोचना पड़ेगा, वहीं से शुरू करना पड़ेगा. वो क्या करते थे, एक सासू 4 वहू ने संभाली सकती थी.